जय श्री राम मित्रों, निश्चय चैप्टर આજે 12મો દિવસ આવશે। चलो स्वाध्याय 4.2 નો 16મો એક્ઝામ્પલ। નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે? નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન સત્ય છે? હવે જો 4 લાઈન છે એમાં સી ઓપ્શન આવું છે, નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે। હવે ધ્યાન રાખજો, નિશ્ચાયક હોય તો આપણે નિશ્ચાયકમાં અહીંયા શું કરીએ, 1 2 3 4, તો આનું તમે સાદરૂપ આપો તો 4 - 6 એટલે શું આવશે, -2। તો નિશ્ચાયકનું સાદરૂપ આપીએ તો એ શું આવે, વાસ્તવિક સંખ્યા। હવે શ્રેણિક શું છે, વાસ્તવિક સંખ્યાઓની ગોઠવણી 1 2 3 4। તો વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસ કે ચોરસ ગોઠવણીને શું કહેવાય, શ્રેણિક કહેવાય। એટલે આ જે નિશ્ચાયક છે એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ શું છે, એક સંખ્યા છે। એટલે જવાબ શું આવશે, આ 3 ઓપ્શન ખોટા છે। એટલે નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે। ચલો નવો ટોપિક આવશે, ત્રિકોણનું ક્ષેત્રફળ। હવે તમે 8મા 9મા ધોરણમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શીખેલા, 1/2 પાયો ગુણ્યા વિડ્થ। અહીંયા ત્રિકોણના 3 શિરોબિંદુ આપેલા હશે, તો પહેલા આપણે લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ। પહેલા આપણે એનું લખી લઈએ પછી સમજાવું। એ x1 y1 x2 y2 અને x3 y3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં ડેલ્ટા, જ્યાં ડેલ્ટા બરાબર પહેલી વારમાં x1 y1 1, x2 y2 1, x3 y3 1। એટલે ધ્યાન રાખો, જેનું ક્ષેત્રફળ શોધવું હોય એનો ડેલ્ટા શોધવો પડશે, અને આપણે શું કહીશું, ક્ષેત્રફળ માટે શું કહીશું, ડેલ્ટા। એટલે જેનું ક્ષેત્રફળ શોધવું એનો ડેલ્ટા શોધવો પડે, અને એકવાર ડેલ્ટા શોધ્યા બાદ અહીંયા મૂકી દો એટલે આ 3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે। ચલો દાખલા આવશે। હવે દાખલામાં 4.3 નો પહેલાનો બીજો ભાગ, નીચે આપેલા શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। એમાં શિરોબિંદુ છે 2 7 1 1 10 8। હવે ધ્યાન રાખજો, તમે આને શું કહીશું, x1 y1, આને x2 y2, આને x3 y3। એટલે સાઈડમાં હું લખીશ અહીં x1 y1 બરાબર 2 7, x2 y2 બરાબર 1 1, x3 y3 બરાબર 10 8। હવે જેનું ક્ષેત્રફળ શોધવું એનું શું કરવું પડે, ડેલ્ટા શોધવો પડે। એટલે હું આ ડેલ્ટા શોધીશ। હવે ડેલ્ટા બરાબર x1 y1 1, x2 y2 1, x3 y3 1 બરાબર, ચલો x1 y1 એટલે 2 7 1 1 1 1 10 8 1। હવે ત્રીજા નિશ્ચાયકનું સાદું આપો, એટલે શરૂઆત હું 2 થી કરું તો 2 કૌંસમાં 1 - 8 -7 1 - 10 +1 કૌંસમાં 8 - 10 લઈ આવશે 2 × -7 -7 -9
-2 એટલે -14 9 7 63 -2 એટલે 63 -16 63 -16 એટલે અહીં આવશે 47. હવે સૂત્ર લખીશું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં ડેલ્ટા. 1/2 માનાંકમાં 47. ક્ષેત્રફળ હંમેશા કેવું હશે? ધન હશે. એટલે જવાબ આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ 47/2 એકમ. ચલો આના જેવા બે દાખલા હોમવર્કમાં આવશે. સ્વાધ્યાય 4.3 નો પહેલાનો પહેલો ભાગ 106043. આનો જવાબ આવશે 15/2. પછી આવશે સ્વાધ્યાય 4.3 નો પહેલાનો ત્રીજો ભાગ. આના જેવો છે. 4.3 નો પહેલાનો ત્રીજો ભાગ -2 -3 3 2 -1 -8. આનો જવાબ આવશે 15. પછી ઉદાહરણ 17 હોમવર્કમાં આવશે. ઉદાહરણ 17 38 -4 2 5 1 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આનો જવાબ આવશે 61/2. હવે ધ્યાન રાખજો, જો આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે, આ ત્રિકોણના ક્ષેત્રફળ માટે આ નિશ્ચાયક બરાબર 0 થઈ જાય તો આપેલા બિંદુઓ સમરેખ થશે. એટલે આ x1 y1 x2 y2 x3 y3 માટે એ નિશ્ચાયકનું મૂલ્ય જો 0 થાય તો આપેલા બિંદુઓ શું થશે? સમરેખ થશે. એટલે ત્રણ શિરોબિંદુ માટે આ ત્રણ શિરોબિંદુ x1 y1 x2 y2 x3 y3 આ ત્રણ શિરોબિંદુ માટે જો આ ડેલ્ટા બરાબર 0 થાય તો આપેલા બિંદુઓ શું કહેવાય? સમરેખ થશે. તો અહીં આપણે એક નોંધ લખીશું. એટલે જ્યારે બિંદુઓ સમરેખ છે એવું બતાવવું હોય તો નિશ્ચાયક શું બતાવવાનો? 0. તો ડેલ્ટા બરાબર નોંધ આવશે ડેલ્ટા બરાબર ત્રીજા નિશ્ચાયકમાં x1 y1 1 x2 y2 1 x3 y3 1 બરાબર 0. તો આપેલા બિંદુઓ સમરેખ થશે. ચલો સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 2. સાબિત કરો કે બિંદુઓ a કૌંસમાં b + c b કૌંસમાં b c + a c કૌંસમાં a + b સમરેખ છે. આ ત્રણ બિંદુઓ સમરેખ છે એવું મારે સાબિત કરવાનું. તો જ્યારે બિંદુઓ સમરેખ છે એવું સાબિત કરવું હોય તો મારે આ નિશ્ચાયક શું બતાવવાનો? 0. જો આ ત્રણ બિંદુઓ માટે આ નિશ્ચાયક હું 0 બતાવું તો આપેલા બિંદુઓ શું કહેવાય? સમરેખ કહેવાય. એટલે અહીંયા હું લખીશ અહીં ડેલ્ટા બરાબર, ચલો પહેલી હારમાં a b + c 1 b c + a 1 c a + b 1. આ ત્રણ બિંદુઓ લીધા. હવે અહીંયા શું કરીશું? આ નિશ્ચાયકને મારે 0 બતાવો છે તો અહીંયા આગળ આ જે પહેલો સ્તંભ છે એ પહેલા સ્તંભના દરેક ઘટકને 1 વડે ગુણો. પહેલા સ્તંભના દરેક ઘટકને 1 વડે ગુણો અને એ અનુરૂપ ઘટકો બીજા સ્તંભમાં ઉમેરો. તો
तो अहीं आवशे ए बी सी, ए प्लस बी प्लस सी, बी प्लस सी प्लस ए, सी प्लस ए प्लस बी, 1 1 1। હવે બીજા સ્તંભમાંથી હું કોમન શું કાઢું? a પ્લસ બી પ્લસ સી કોમન કાઢી લો, તો અહીંયા a પ્લસ બી પ્લસ સી કોમન કાઢો, તો a b c 1 1 1 1 1 1, તો a પ્લસ બી પ્લસ સી, અહીંયા c2 બરાબર શું છે? c3, એટલે બે સ્તંભ કેવા થયા? સરખા। અહીંયા શું થયો જવાબ? 0। તો ડેલ્ટા બરાબર શું આવ્યો? 0। તો ડેલ્ટા માટે કયા ત્રણ બિંદુઓ? a b c। તો અહીંયા આગળ હું લખીશ માટે a b c સમરેખ બિંદુઓ છે, સમરેખ બિંદુઓ છે। તો આપણે આને આ રીતે સમજીશું, જ્યારે જ્યારે ત્રણ બિંદુઓ સમરેખ છે એવું બતાવવું હોય તો એ ત્રણ બિંદુઓ માટે એનો ત્રિહાનિસેક શું બતાવવાનો? 0। જો આ ત્રણ બિંદુઓ માટે ત્રિહાનિસેક 0 થાય તો આપેલા બિંદુઓ સમરેખ છે તેમ કહેવાય। પછી આવશે સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 5। સ્વાધ્યાય 4.3 નો 5મો એક્ઝામ્પલ। તો અહીંયા એક નોંધ આપણે ધ્યાન રાખીશું। નોંધમાં આવું આવશે માનાંકમાં x બરાબર a, તો આ માનાંક દૂર કરીએ તો અહીંયા શું લખાય? પ્લસ માઇનસ a। 4.3 નો દાખલા નંબર 5, જો 2 minus 6 5 4 k4 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ, 35 ચોરસ એકમ હોય તો k નું મૂલ્ય શોધો, k નું મૂલ્ય શોધો। હવે અહીંયા તમને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે અને તમારે શું કરવાનું છે? k શોધવાનું છે। તો અહીંયા જે બિંદુઓ છે એના માટે હું આવું લખીશ 2 minus 6 બરાબર x1 y1, 5 4 બરાબર x2 y2, k4 બરાબર x3 y3, અને આપણે એ કહી દઈએ, અને એ કહીએ, અને બી કહીએ, અને સી કહીએ। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે તમને ડેલ્ટા આપેલો છે 35 ચોરસ એકમ। ચલો જેનું ક્ષેત્રફળ શોધ્યું એનું શું કરવું પડશે? ડી શોધવો પડશે। એટલે અહીંયા હું લખીશ અહીં નિશાયકમાં x1 y1 1, x2 y2 1, x3 y3 1 બરાબર નિશાયકમાં, ચલો અહીંયા x1 y1 એટલે 2 minus 6 1, 5 4 1, k4 1, તો આનું સાદુરૂપ આપો એટલે અહીંયા આવશે 2 4 minus 4 minus 6 કૌંસમાં 5 minus k પ્લસ 1 કૌંસમાં 20 minus 4k, આ 0 થઈ જશે, આ માઇનસ માઇનસ પ્લસ 6 કૌંસમાં 5 minus k પ્લસ 20 minus 4k, એટલે અહીંયા આવશે 30 minus 6k પ્લસ 20 minus 4k, એટલે અહીંયા આવશે 50 minus 10k। ચલો હવે આનો ઉપયોગ કરીશું। હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં ડેલ્ટા, આ ડેલ્ટા આપણે શોધ્યો તો અહીંયા આવશે ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 35, એટલે 35 બરાબર 1/2 માનાંકમાં 50 minus 10k। ચલો એના ક્રોસ ગુણાકાર કરો એટલે 70 બરાબર 50 minus 10k। હવે આ માનાંક દૂર કરવું હોય તો અહીં સામે શું આવે? પ્લસ માઇનસ, એટલે એકવાર હું પ્લસ લઉં એકવાર માઇનસ લઉં, એટલે અહીંયા આવશે 70 બરાબર 50 minus 10k અથવા minus 70 બરાબર 50 minus 10k। આ માનાંક દૂર કરો એટલે સામે પ્લસ માઇનસ આવે હો, એટલે એકવાર પ્લસ લેવાના અને એકવાર શું લેવાના? માઇનસ। હવે 10k ને આમ લાવો તો 10k બરાબર 50 minus 70, તો 10k બરાબર minus 20, k બરાબર minus 2, એટલે minus 70 minus 50,
बराबर -10k -120 बराबर -10 k बराबर 12 એટલે જવાબ શું આવશે k બરાબર -2 અથવા k બરાબર 12 ચલો ફરી એક વાર જો અહીંયા શું આપ્યું છે આ ત્રણ શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય તો k નું મૂલ્ય શોધો હવે જેનું ક્ષેત્રફળ શોધવાનું હોય એનો d શોધવો પડે એટલે ડેલ્ટા શોધવો પડે તો અહીંયા તમને ક્ષેત્રફળ આપી દીધું છે જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું છે 35 તો આ k શોધવા માટે પહેલા આનો ડેલ્ટા શોધવો પડશે તો ડેલ્ટા એટલે પહેલી વારમાં x1 y1 1 x2 y2 1 x3 y3 1 તો x1 y1 x2 y2 x3 y3 અહીંયા મૂકો આનું સાદુરૂપ આપો એટલે જવાબ શું આવશે 50 - k હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 માનાંકમાં ડેલ્ટા આ ડેલ્ટાની કિંમત મૂકો 50 - 10k 2 ને અહીંયા લઈ જાઓ એટલે 70 બરાબર માનાંકમાં 50 - 10k આ માનાંક દૂર કરો એટલે એકવાર પ્લસ આવશે એકવાર માઈનસ આવશે આ નોંધનો ઉપયોગ કરજો માનાંક દૂર કરો એટલે સામે શું આવે પ્લસ માઈનસ a નું માનાંક a થાય માઈનસ a નું માનાંક પણ શું થાય a આમાંથી k ને સૂત્ર કરતા બનાવો એટલે જવાબ -2 આવશે આમાંથી k ને સૂત્ર કરતા બનાવો એટલે જવાબ 12 આવશે ચલો આના જો હોમવર્ક માં આવશે 4.3 નો ત્રીજાનો પહેલો ભાગ નો ત્રીજાનો દાખલા નંબર 1 જો k0 4 0 0 2 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ હોય તો k નું મૂલ્ય શોધો આનો જવાબ આવશે k બરાબર 0 અથવા k બરાબર +8 k બરાબર 0 અથવા k બરાબર 8 આનો તમે ડેલ્ટા શોધશો તો આવો આવશે -2k +8 પછી આ પણ હોમવર્કમાં આવશે 4.3 નો ત્રીજાનો બીજો ભાગ -20 04 0k શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ હોય તો k નું મૂલ્ય શોધો જવાબ આવશે k બરાબર 16 અથવા k બરાબર 0 ચલો થોડોક ટોપિક બદલાશે હવે રેખા રચવા કેટલા બિંદુની જરૂર પડે 2 બિંદુની એટલે તમને 2 બિંદુ આપ્યા હોય તો 2 બિંદુમાંથી અનન્ય રેખા પસાર થશે એટલે 2 બિંદુ આપ્યા હોય અને રેખાનું સમીકરણ શોધવું હોય તો હવે કેવી રીતે કામ કરીશું તો ધ્યાન રાખો પહેલા હું નોંધ લખાવું તમને ax1y1 અને bx2y2 માંથી પસાર થતી રેખાનું કાર્તેજીય સમીકરણ xy1 x1y11 x2y21 બરાબર 0 એટલે તમને આમ 2 બિંદુ આપ્યા હોય તો 2 બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા પસાર થાય તો આને આપણે x1y1 કહીશું અને આ b ને શું કહીશું x2y2 તો આ 2 બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્તેજીય સમીકરણ શોધવું હોય તો નિસ્સાયકની મદદથી આ રીતે શોધાય ચલો દાખલા આવશે એટલે ટૂંકમાં તમને 2 બિંદુ આપે અહીંયા મૂકી દેવાના x1y1 x2y2 એટલે નિસ્સાયકની મદદથી 2 બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્તેજીય સમીકરણ આ સૂત્રની મદદથી શોધી શકાશે સ્વાધ્યાય 4.3 નો ચોથાનો પહેલો ભાગ નિસ્સાયકનો ઉપયોગ કરી
નિસ્સાયકનો ઉપયોગ કરી, અહીંયા શબ્દ ધ્યાન રાખજો, નિસ્સાયકનો ઉપયોગ કરી 1 2 અને 3 6 1 2 અને 3 6 ને જોડતી રેખાનું સમીકરણ શોધો. ચલો આ બે બિંદુ આપ્યા છે, તો આ બે બિંદુને જોડતી રેખાનું સમીકરણ, તો આને x1 y1 કો અહીંયા મૂકી દો અને આ x2 y2 અહીંયા મૂકી દો અને આ નિસ્સાયકનો ઉપયોગ કરીને સાદુરૂપ આપશો એટલે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મળશે. હવે સાઈડમાં આવું લખીશ, a કૌંસમાં 1 2 બરાબર a કૌંસમાં x1 y1, b કૌંસમાં 3 6 બરાબર b કૌંસમાં x2 y2. તો અહીંયા હું લખીશ a કૌંસમાં 1 2 આને આપણે a કહી દઈએ અને આને b કહી દઈએ. b કૌંસમાં 3 6 માંથી પસાર થતી, અહીંથી જ લાઈન લખવાની બેઠી, a અને b ને જોડતી રેખાનું સમીકરણ ત્રિયા નિસ્સાયકમાં xy1 પછી x1 y1 1 x2 y2 1 બરાબર 0. તો અહીંયા આવશે xy1, ચલો x1 y1 1 2 1 3 6 1 બરાબર 0. આનું સાદુરૂપ આપો એટલે x કૌંસમાં 2 6 માઇનસ y કૌંસમાં 1 3 પ્લસ 1 કૌંસમાં 6 6 બરાબર 0. એટલે x કૌંસમાં -4 માઇનસ y -2 બરાબર 0. માઇનસ 4x પ્લસ 2y બરાબર 0. માઇનસ 2x પ્લસ y બરાબર 0. માટે 2x માઇનસ y બરાબર 0. ચલો આના જેવો જ હોમવર્કમાં આવશે 4.3 નો ચોથાનો બીજો ભાગ. 4.3 નો ચોથાનો બીજો ભાગ, અહીંયા બિંદુ બદલાઈ જશે. નિસ્સાયકનો ઉપયોગ કરી આ બે બિંદુ બદલી કાઢીએ આપણે. ઉપયોગ કરી 3 1 અને 9 3 ને જોડતી રેખાનું સમીકરણ શોધો. આનો જવાબ આવશે 2x - 6y બરાબર 0. એટલે 2 કોમન કાઢશો એટલે જવાબ આવશે x - 3y બરાબર 0. ચલો પછી આવશે ઉદાહરણ 18. નિસ્સાયકનો ઉપયોગ કરી a કૌંસમાં 1 3 અને b કૌંસમાં 0 0 ને જોડતી રેખાનું સમીકરણ શોધો. આમાં બે દાખલા ભેગા છે એટલે આ પહેલો ભાગ જેવું થયું. અને જો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ થાય તેવું બિંદુ D કૌંસમાં K0 હોય તો K શોધો. હવે આપણે પહેલા ધ્યાન રાખો, આપણે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધીશું. એટલે હું આવું લખીશ, a કૌંસમાં 1 3 અને b કૌંસમાં 0 0 ને જોડતી રેખાનું સમીકરણ xy1 1 3 1 0 0 1 બરાબર 0. આપણે શીખ્યા છે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવું હોય તો ત્રિયા નિસ્સાયક આને x1 y1 કહીશું અને x2 y2. તો x કૌંસમાં 3 0 માઇનસ y કૌંસમાં 1 0 પ્લસ 1 કૌંસમાં 0 0 બરાબર 0. તો 3x y બરાબર 0. હવે ધ્યાન રાખજો,
હવે a ના યામ આપ્યા, b ના યામ આપ્યા અને આ d ના યામ આપેલા છે. તો અહીંયા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ આપ્યું છે. તો જેનું ક્ષેત્રફળ આપ્યું હોય એનો ડેલ્ટા આપણે શોધવો પડે. એટલે અહીંયા હું આવું લખીશ. હવે ત્રિકોણ ABD માટે ડેલ્ટા બરાબર ચલો આ શોધીશું. તો a ના યામ શું આવશે 1 3 1, b ના યામ આવશે 0 0 1 અને d ના યામ આવશે k 0 1. માટે ડેલ્ટા બરાબર 1 કૌંસમાં 0 - 0 -3 કૌંસમાં 0 - k પ્લસ 1 કૌંસમાં 0 - 0. માટે ડેલ્ટા બરાબર આ 0 થઈ જશે એટલે 3k. એટલે ડેલ્ટા બરાબર શું આવ્યો 3k. હવે શેનું ક્ષેત્રફળ આપ્યું છે જોજો. ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ કેટલું છે 3. તો અહીંયા હું લખીશ. હવે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં d એટલે અહીંયા આવશે ડેલ્ટા. ચલો ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 3. 1/2 માનાંકમાં 3k એટલે અહીંયા 6 બરાબર 3k. તો માનાંક દૂર કરો તો 3k બરાબર +- 6 માટે k બરાબર +- 2. જવાબ આવશે k બરાબર +- 2. ચલો અહીંયા અટકીશું આપણે.